મેમણ જમાત ઘોઘા દ્વારા સન્માન સમારોહ અને હિન્દુ મુસ્લિમ એકતા સમારોહ યોજાયો. ઘોઘાના દાણાપીઠ વિસ્તારમાં આવેલ મેમણ મસ્જિદના હોલ ખાતે મેમણ જમાત ઘોઘા દ્વારા સન્માન સમારોહ અને હિન્દુ મુસ્લિમ એકતા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત મેમણ મસ્જિદના મૌલાના દ્વારા કુરાન શરીફની આયત પઢીને કરવામાં આવી હતી. ત્યારબાદ સૈયદ મોઇન બાપુ કાદરીએ ઉપસ્થિતોને આવકારીને પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે હિન્દુસ્તાનની એકતાના દર્શન અહીંયા જોવા મળ્યા છે. બે ધર્મ એક દેશની એકતાના દર્શન કરાવી સર્વધર્મ સંભાવના સૂત્રને સાર્થક કરતું દ્રષ્ટાંત આજે ઘોઘા ગામમાં હિન્દુ મુસ્લિમ ભાઈઓમાં જોવા મળ્યું છે. દેશમાં નાત જાતના ભેદભાવ અને ધર્મને પગલે થતા બનાવોમાં માનવતા ધર્મ કેટલો મોટો છે તેનું ઉત્તમ ઉદાહરણ આજનો આ પ્રસંગ પૂરું પાડે છે. ગામમાં વસતા હિન્દુ મુસ્લિમ સમાજો સાથે એક સાથે એકમત થઈને જ્ઞાતિ જાતિના વાડા અને ભેદભાવ ભૂલી એક સાથે એક મંચ પર એકઠા થયા છે, જેમાં ગામની અનોખી એકતા અને ભાઈચારાના દર્શન થયા છે. ત્યારબાદ ઉપસ્થિત રહેલા આમંત્રિત મહાનુભાવોને મેમણ સમાજના આગેવાનો દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. સાથે ઘોઘા ગામના જકાતનાકા પાસે આવેલ મેમણ સમાજના કબ્રસ્તાનની જમીનના દસ્તાવેજ બનાવી આપવામાં સિંહ ફાળો આપનાર ઘોઘા ગામના સામાજિક આગેવાન સૌજીભાઈ જાદવભાઈ ડાભીને શિલ્ડ મુવમેન્ટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે હિન્દુ મુસ્લિમ સમાજના પ્રમુખો, આગેવાનો તેમજ લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દેશભરમાં આજે જ્યારે સમાજ અને જ્ઞાતિ જાતિના વાડાના કારણે અનેક સમસ્યાઓ ઊભી થાય છે, ત્યારે ઘોઘા ગામ ખાતે મેમણ સમાજ ઘોઘા દ્વારા યોજાયેલ હિન્દુ મુસ્લિમ એકતા સમારોહ દેશ અને રાજ્યના અનેક ગામો માટે ઉદાહરણ પૂરું પાડતું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું. ચીફ એડિટર નીતિન મેર, યશવી ગુજરાત ન્યૂઝ, ઘોઘા.